કે આ ખોરાકમાં લસણ ડુંગળી ને એવું બધું આમ અત્યારે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ કે સાધનામાં હોય આપણે ધારો કે અમુક વસ્તુથી જવું હોય તો સારું કહેવાય. એટલે આપણી અંદર તમસ તો છે જ, તમસ તો છે, આપણી અંદર પ્રમાદ છે, તમસ છે, અંધકાર છે, તો એના માટે સત્વની તો જરૂર છે. તો શરૂઆતના સ્તર ઉપર આપણી અંદર સ્થૂલ રીતે પણ તમોગુણ ઓછો થાય. તમે ડુંગળી ખાવ છો, લસણ ખાવ છો, તો તમે ખાલી જુઓ તમારા ચિત્તની સ્થિતિ શું થાય ખાલી. હા, તો જો ચિત્તની સ્થિતિ તમસવાળી થઈ જતી હોય, ભજનને અટકાવનારી થતી હોય એવું તમને લાગે તો એને ન લેવાય. અને એ હકીકત છે, જેના જે ગુણ હોય છે એ આપણને લાગતા હોય છે. અને અત્યારે આપણે મનની પાર નથી, એટલે મન જેવું થઈ જાય એવું આપણે થઈ જાય છે. તો તમસ આહાર આપણે નહીં લઈ તો આપણે આપણી અંદર સત્વનો, માનો કે ફળ ખાઈ છીએ, દૂધ પી છીએ, હલકો ખોરાક ખાઈ છીએ, તો આપણને અંદર સ્ફૂર્તિ રહે છે, આપણને ભજન કરવાનું, કામ કરવાનું સારું લાગે છે. તો એ ખોરાકની એની અત્યારે શરૂઆતની અંદર અસર છે, તેનો ઉપયોગ કરવો છે, કાંઈ નથી. પણ એને ચીકણું થઈને વળગી નથી જવાનું. માણસ ચીકણો થઈ જાય કે ભાઈ હવે ખાવું જ નથી, હવે કોઈ દી લેવું જ નથી, એવું વ્રત નથી લેવાનું. પણ આપણો જે તબક્કો છે અત્યારે સાધનાનો, એમાં આપણને હેલ્પ કરશે આ વસ્તુ. પણ આ બધી બહારની જે વસ્તુ છે, એટલે એક ટાઈમ કે ભોજન કરી તો સારું, એક ટાઈમ ભોજન દ્વારા પચાવવાની પ્રક્રિયા ઓછી થાય, જેને લીધે આળસ પ્રમાદ ઓછો થાય, એને બદલે ભજન આપણે સારું કરી શકીએ. પચાવવાની પ્રક્રિયામાં જે આખું તંત્ર કામ કરતું હતું એને બદલે ઓછો સમય પચાવવામાં જાય છે, તો એ એનર્જીનો ઉપયોગ આપણે કરીએ. પણ આ બધા બહારના ઉપાય છે પ્યાસ વગરના કામ પાછા. આની અંદર તમે ભલે ખોરાક ન ખાતા હો, કલાકો ધ્યાન કરતા હો, બીજું બધું સાત્વિક રાખતા હો, પણ અંદર પ્રેમ ન હોય તો શું થાય? એટલે પ્રેમની પણ આની સાથે જરૂરિયાત છે. આ સહયોગ લેવાનો, એની સાથે અંતરનો જે પ્યાસ છે. રમણ મહર્ષિની બુકમાં તો કે અનશન 1 મહિનો ન રાખો તો મનનો થોડો કંટ્રોલ એમ કે ગીએ. તો અનશન એટલે અનાજ નહીં ખાવાનું ને? ના, એવું મહર્ષિ રમણે ન કીધું. એને એમણે કીધું છે કે 1 મહિના સુધી તમે અનશન કરો તો મન શુદ્ધ થાય, પછી પાછું નિયમ પ્રમાણે રહેવાનું, એટલે મન શુદ્ધ થઈ જાય છે. એટલે શુદ્ધ એટલે શું થાય? એનર્જીનો ઉપયોગ છે પચાવવામાં ને એમાં બધામાં થતો હતો ને, એને બદલે ઓછો થાય છે. એમાં પચાવવામાં ને એમાં ઓછું થાય, તો તમે એનું ભજન કરી શકો. ભજન છે એ કરી શકો, એ એક એનો પોઈન્ટ છે. પણ મહર્ષિ રમણનું તો કેવું આટલું જ હતું કે કોને વિચાર આવે છે, આ વિચાર આવે છે કોને થાય છે, સુખ થાય છે તો કોને થાય છે, દુઃખ થાય છે તો કોને થાય છે. ના, એટલે પ્રશ્ન રાખવાનો, અંદર પ્રશ્ન રાખવાનો. અનુસંધાન એટલે પ્રશ્ન તમે ખાલી રાખો, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. આ પ્રશ્ન કોને થાય છે, આ સુખ કોને થાય. અને પ્રશ્ન એવો નહીં કે ઉપર છેલ્લો પ્રશ્ન, અંદરના ઊંડાણમાંથી પ્રગટ થયેલો પ્રશ્ન, ખરેખર વાસ્તવિક પ્રશ્ન, જીવનનો કેમ નક્કર પ્રશ્ન હોય એવો પ્રશ્ન થઈ ગયેલો હોય તો. એટલે બહારની બધી વસ્તુ, માનો કે અપવાસ છે, એકટાણા છે, આ બધી વસ્તુ સહયોગી ખરી, પણ પ્યાસ વગર ભલે આ બધું હશે પણ પ્યાસ નહીં હોય તો કામ નહીં. એટલે આ ભલે કરવો હોય તો કરીએ કે કોઈ, પણ એની હારે પ્રેમને જોડવો પડશે, વિષાદને જોડવો પડશે, અનુસંધાનને જોડવું પડશે કે આપણે એના અનુસંધાન વગર કેટલા સમય રહી શકી છે. ઘણા લોકો એવા હોય છે કે આવો સાત્વિક આહાર જ લેતા હોય તો એને ભગવાન પ્રાપ્ત થઈ જાય એવું નથી. સહયોગ થાય ખાલી એટલું જ. કૃષ્ણ પરમહંસો છેક સુધી વાંચવા કરતો, જેનો બટેટા નખાઈને સક્રિય નખાઈને આપણા પોષમાં આપણે નથી પેટ પડી. આ તો બધું પોતાનું પદ્ધતિ પ્રમાણે, આ પોતાનું કલ્ચર જે પ્રમાણે હોય એ પ્રમાણે.
થોડી તામસ આહાર હોય એટલે થોડીક તકલીફ થાય, પણ થઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. પ્રેમ હોય તો ગમે એવો આહાર હોય તો. અને પ્યાસ હોય તો આપણે તો પરમાત્માની પ્યાસ હોય તો આપણને તો જેટલી અનુકૂળતા વધારે પડે, ભગવાનનું ભજન આસાનીથી થાય એવું જ કરીને આપણે તો બીજું કેવી રીતે કરીએ? પ્યાસ હોય એટલે બધું આપણે આ બધી વસ્તુ એની પાછળ પાછળ આવે. આ તમારે ઓછું અન્ન ખાવું, ઓછો ખોરાક ખાવો, એ બધું એની પાછળ પાછળ એવા જ રાખે. એટલે પહેલી વસ્તુ પ્યાસ છે ને એની પાછળ પાછળ આ બધી વસ્તુ આવવાની જ છે.